સર, મહેમદાવાદ પોલીસ મથકમાં શું ઘટના બની, કયા ગુનાના આરોપીઓ લાવવામાં આવ્યા હતા અને જે પરિવારનો આક્ષેપ રહ્યો છે, તો હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આજરોજ મહેમદાવાદ પોલીસે જુગારની સફળ રેડ કરતા વણસોલ સુંઢા ગામેથી 3 આરોપીઓને જુગાર રમતા પકડી પાડેલા હતા અને આગળ ગુનાની કામે તપાસ માટે 3 આરોપીઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. જુગાર છે એ પેટી ક્રાઇમ છે, તો એમાં જામીનદારને આધારે એમને ત્યાં ટેબલ જામીન આપવામાં આવ્યા હતા અને આગળ પોલીસ તપાસમાં એક પ્રોસિજર હોય છે કે આરોપીઓની ફિંગરપ્રિન્ટ હોય છે એ લેવાની હોય છે. તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા. તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીંયા એમને હાજર ડૉક્ટર એમને મરણ જાહેર કરેલા છે. એ અન્વયે આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 196 પ્રમાણે આપણે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધેલો છે 14/2026ને આધારે, અને હાલમાં વધારે તપાસ થઈ રહી છે. હાલમાં SDM સાહેબ દ્વારા એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ રહ્યું છે. આગળ કયા પ્રકારની તપાસ થશે? એક્સિડેન્ટલ ડેથ નોંધી છે, તો એમાં પૂરી તપાસ થશે. એમાં આપણે આગળ જતાં પોસ્ટમોર્ટમ અમદાવાદ BJ મેડિકલ ખાતે પેનલની મદદથી ફોરેન્સિકની હાજરીમાં આપણે એનું પોસ્ટમોર્ટમ કરીશું અને કોઝ ઓફ ડેથ આવશે અને અલગ અલગ આપણે જે ગુનાને કામે જે પણ પંચો હતા, જે સાહેદો હતા, એના આપણે નિવેદનો લઈશું અને તપાસ જેમ એક FIRમાં જેમ તપાસ આગળ વધે છે એ રીતની જ તપાસ આગળ વધશે.